આપણે આ કોથળીમાં શાના માટે કરીએ કે આપણે છે ને કોઈ બીજો ખેડૂત કોઈ લઈ જવાનું હોય એના ખેતરમાં લગાવવાનું હોય તો પછી આપણે કોથળીમાં એક કલમ બનાવવું પડે. એ વધારેમાં વધારે હાઈટ છે ને એક વર્ષમાં 3 થી 3.5 ફૂટ, પછી 2 વર્ષમાં છે ને 4 ફૂટ 5 ફૂટ. આપણા ત્યાં એક કહેવત પ્રચલિત છે કે ભાઈ જો કોઈ વ્યક્તિ આંબો વાવે છે તો પછી એના દીકરાના દીકરાઓ જે છે એટલે કે એના પૌત્રો એ કેરીઓ ખાય. એટલે આમ જોવા જઈએ ને તો એટલા માટે આ કહેવત પડી કે આંબો જે છે એને ઉગી અને જ્યારે કેરીઓ આવે તો એ જે સમયગાળો છે એ 20-25 વર્ષ જેવો વીતી જતો હોય છે, કારણ કે એને એટલો સમય જોઈતો હોય છે. એને એક તો ધીરે ધીરે થાય, એરંડા જેવું નહીં કે ફટ દઈને ઉગી ગયો એવું. તો એ માટે પણ ઘણી બધી વાતો આપણા ત્યાં પ્રચલિત છે. અને આપણા ત્યાં અલગ અલગ ક્રાંતિઓ પણ આવે છે, જેવી રીતે હરિત ક્રાંતિ થઈ કે શ્વેત ક્રાંતિ થઈ, પછી કોઈ ટેકનોલોજીમાં ક્રાંતિ હોય કે પછી એગ્રીકલ્ચરમાં હોય. આવું કે એક અમુક સમય જાય ને એટલે એ અમુક ક્રાંતિઓ થતી હોય છે. એ ક્રાંતિઓ જે છે એ જે તે યુગમાં કે જે તે સમય માટે બહુ જરૂરી હોય છે. અત્યારે હમણાં બહુ સારા પ્રમાણમાં ચાલી રહ્યું છે કે એક બહુ નાની સાઈઝ હોય કે નાની હાઈટ હોય એટલામાં એવા આંબા હોય અને જેને કેરીઓ આવતી હોય છે. તો આ જે છે એને કલમ કેરી કહેતા હોય છે. આ જે કલમ કરવાની વાત જે છે એ અમારા વલસાડ જિલ્લાના દાપખલ ગામની અંદર એક ખેડૂત રમેશભાઈ જે કરી રહ્યા છે, અને આશ્રય ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી એની સાથે રહી અને ડૉક્ટર કેઆરસોફ ફાઉન્ડેશને એમને આ કામ કરવા માટે પ્રેરણા પણ આપી છે, અને સાથે સાથે એમને કામમાં જે પણ મદદની જરૂર પડી છે એ આપ્યું છે. સાથે એમને માર્કેટ પણ પૂરું પાડી રહ્યું છે, જેથી કરીને આ નાના પાયાનો ખેડૂત જે છે એ આગળ સારું કામ કરી શકે. તો આપણે મળીએ રમેશભાઈને અને જોઈએ કે એ કેવી રીતે કામ કરી રહ્યા છે. હવે આને તમે રોપશો હા, તો કેટલો ટાઈમ લાગે આને પાંદડા અને બધું આવતા? એને આવતા પાંદડા આવતામાં છે ને કમસે કમ 25 થી 30 દિવસમાં એને પાંદડા આવી જાય. જે સારી ડાળી રહી કે આપણને જેવી એવું લાગે કે આ 15 થી 20 દિવસમાં ફૂટવા જેવી છે, તે તાત્કાલિક 15 થી 20 દિવસમાં એને પાંદડા આવી જાય. બરાબર. અને આમાં તમારે રોજ આનું ધ્યાન કેટલું રાખવું પડે? રોજ ધ્યાન મદદ એ જ્યારે ચોમાસું રહી, ચોમાસામાં છે ને બહુ 2-3 દિવસ પછી એને પાણી આપવું પડે. 2-3 દિવસ પછી કાં તો પછી અઠવાડિયા પછી એક પહેલી વખત છે ને 2-3 વખત પાણી આપવું પડે 2-3 દિવસ પર. પછી છે તે અઠવાડિયું 10 દિવસ પછી આપીએ તો બી વાંધો નહીં. હવે આ બાંધ્યું આપણે તો એને છે ને એક કોથળીમાં પહેલે અડધી માટી લેવું પડે. અડધી માટી લેવું પડે, પછી આને છે ને અંદર આમ કરીને રોપી દે. ખાતર છે જે આપણે જે છાણ ખાતર રહી ને એ જ નાખવું પડે. એમાં કઈ આપણે પેલું બીજું ખાતર ખરું ને એ નહીં નાખવું. આના બદલે ડાયરેક્ટ જમીનમાં કરો તો? એમાં જમીનમાં કરીએ એ વાત બરાબર છે, પણ એમાં છે ને જ્યારે આપણે જે જગ્યા પર આવું જો કરવાનું હોય તે જગ્યા પર જ પહેલેથી છે ને ગોટલા રોપવા પડે. જે જગ્યા પર ધારો કે હવે પાળે આપણે મૂકવાનું છે, પાળે છે ને એને ગોટલા રોપી દેવા પડે. રોપી દે પછી 1 વર્ષ કે 2 વર્ષ બી થઈ ને તો બી એને બાંધે તો વાંધો નહીં આવે. ને જગ્યા પર જે બાંધે ને તે સારામાં સારું. આપણે આ કોથળીમાં શાના માટે કરીએ કે આપણે છે ને કોઈ બીજો ખેડૂત કોઈ લઈ જવાનું હોય એના ખેતરમાં લગાવવાનું હોય તો પછી આપણે કોથળીમાં એક કલમ બનાવવું પડે. અને આ એકવાર તમારી જોડથી ખેડૂત લઈ જાય એના પછી કેટલા વર્ષો પછી આની ઉપર કેરી આવે? એના જો
એક વખત ખેડૂત લઈ ગયો એને સારી રીતે એ લોકો મહેનત કરે એ 2 કાં તો 2.5 વર્ષ કે 3 વર્ષ સુધીમાં એને કેરી આવી જાય. આનાથી પહેલાં જો આપણે એ જો ચીપ કલમ એ શા માટે, કેમ કે એમને છે ને આ ગોટલો જે ખરો ને એ ગોટલો આપણે સીધો ગોટલો લઈ રહે, ગોટલા જે બાંધીએ ને એ ગોટલાનું મૂળિયું જે છે ને એ સારામાં સારું અંદર જાય રીતે જમીનમાં. તો એમાં જે આપણે ભલે ને નીચે કેસરનો ગોટલો લીધો અને ઉપર જે આપણે ડાળી જે બાંધીએ ને તોતાપુરીની, તો એની ઉપર છે ને એ ઉપર કેરી તોતાપુરીની જ આવે એમ. એમાં કેસર જે આપણે ભલે ગોટલો કેસરનો બાંધ્યો પણ ઉપર જે આપણે તોતાપુરી જે બાંધ્યું ને તો એને કેરી છે ને તોતાપુરીની જ આવે. અને વધારેમાં વધારે હાઈટ છે ને એક વર્ષમાં 3 થી 3.5 ફૂટ, પછી 2 વર્ષમાં છે ને 4 ફૂટ 5 ફૂટ, એટલે જેમ જેમ વર્ષ 1 2 3 4 5 વર્ષ થાય ને 5 વર્ષ સુધીમાં છે ને કમસે કમ એને 8 થી 10 ફૂટની હાઈટ થઈ જાય. આંબા કલમનો એનો આયુષ્ય કમસે કમ છે ને જો એને સારી રીતે ટ્રીટમેન્ટ આપેલી હોય, પાણીથી માંડીને વ્યવસ્થિત એનું આપેલું હોય, 30-35 વર્ષનું એનું આયુષ્ય રહી. ધારો કે ભાઈ મારા પાસેથી 50 ખેડૂત લઈ ગયા, કંઈ 50 કલમ લઈ ગયા ખેડૂત, તો એ ખેડૂતની ત્યાં છે ને જો સારી રીતે સારી માટી હશે ને કોઈ જગ્યાએ કોઈ પથ્થર આવશે, કોઈ નીચે કોઈ ખડક બળક આવી જાય તો એમાં શું જે ખડકની જગ્યાએ છે ને જરાક એને તકલીફ પડે, છોડને છે ને જરાક તકલીફ પડે. બાકી જે જગ્યાએ જે સારી હોય ને એને કમસે કમ 2 થી 3 મહિનામાં એ જમીનમાં પકડી જ લે. જેમાં આમાં જો કોથળીમાં રહી જે આપણે કલમ હમણાં બાંધી કલમ એ ધારો કે 1 વર્ષ માટે રાખવાની, 1 વર્ષ માટે રાખવાની છે તો એને છે તો 5 થી 6 ઇંચની કોથળી જોઈએ, એનાથી મોટી નહીં જોઈએ. ને ધારો કે આપણે 2 વર્ષ કે 3 વર્ષ રાખવાનું હોય તો એને કમસે કમ છે ને પહોળાઈમાં 12 ઇંચ, ઊંચાઈમાં 12 ઇંચ જેટલી એ કોથળી રાખવું પડે. અને કેમ કે 3 વર્ષ 4 વર્ષ રાખવાનું હોય તો એને વાંધો નહીં આવે. જો એનાથી વધારે રાખવું હોય તો પછી મોટી બેગ લેવું પડે. મોટી બેગ લઈએ તો એમાં એ દર વર્ષે ધારો કે હવે આપણે કલમ મોટી થઈ તો આપણને એવું લાગે કે આ કલમ હવે મોટી થઈ તો આની કંઈ એના માટે કંઈ મોટી કોથળી રહીને મંટોળું વધારે નાખવું પડશે એમ. ને આવતા વર્ષ પાછું એ થાય મોટું થઈ ગયું કલમ તો પાછી કોથળી છે ને આને પાછી બદલાવતું જ રહેવું પડે એમ. એમાં જે આપણે કોથળીમાં રહીએ એ કોથળીમાં રાખીએ કલમ, એને જ્યારે આપણે કોથળી કાપી લઈએ ત્યારે એને મૂળિયા બધા એ મંટોળીને પકડી રહીએ ને એ બેઠું જ પકડીને બીજામાં નાખી દઈએ. તો આ વખતે આપણે આ આંબા કલમનો ભાવ શું નક્કી કરેલો છે? આ વખતે છે ને જો અમારા હાઈટ હિસાબે ચાલે, જો 3 ફૂટની કલમ રહી તો એના કમસે કમ 50 કે 60 રૂપિયામાં અમે આપી દઈએ. જો 4 ફૂટ 5 ફૂટની રહી 80 રૂપિયા 100 રૂપિયા 120 રૂપિયા જેટલામાં વેચાઈ જાય. તમે જથ્થાબંધ કોઈ લઈ જાય તો શું ભાવ રાખ્યો છે? કોઈ વેપારી કે કોઈ ખેડૂત મળી ગયો ને મને એ કહેતો હોય મને જથ્થાબંધ જોતી છે કે એ જો જથ્થાબંધ જોતી છે મને કરી તો જો 4000 કે 5000 જેટલી છે કે કલમો એ બધી એક હામટી બધી લઈ જાય, નાની મોટી બધી જ, તો 70 થી 80 રૂપિયામાં જો ભાવ જે એક ફિક્સ થતો હોય 70 થી 80 રૂપિયામાં એ જ ભાવમાં બધી આપી દે. બરાબર. તો મોહનભાઈ, આપણાને આ કલમનો આઈડિયા કેવી રીતે આવ્યો અને આગળ આપણે આને કેવી રીતે લઈ ગયા? કલમ આ વિસ્તારમાં આમ જોવા જોઈએ તો બાયફ કરીને સંસ્થા કામ કરતી જ હતી અને એ લોકો કરતા જ હતા, પણ બીજા ગામડામાં કરતા હતા. આ વિસ્તારમાં બી ખેડૂતો અગાઉથી કરતા હતા કે આપણે કરતા તો હતા પણ એ લોકોને માર્કેટિંગ એટલું બધું નહોતું મળતું, પણ આપણે હિંમત આપી અને ખાસ કરીને KR શોપે આપણને મદદ કરી કે આવી રીતે તમે ને ગાઈડન્સ આપ્યું કે એવી રીતે તમે માર્કેટિંગ પણ કરો. આવડત તો છે પણ માર્કેટિંગની આવડત નથી, આવી રીતે તમે માર્કેટિંગ પણ કરો. એટલે આ વિચારને ધ્યાનમાં રાખીને મેં આ રમેશભાઈને 3 ખેડૂતો આ ગામમાં તૈયાર કર્યા અને કીધું કે એવી રીતે તમે કલમ તૈયાર કરો. આ વખતે લગભગ આ ખેડૂતોએ આમ તો 5000 જેવી કલમ તૈયાર કરી હતી પણ એમાંથી 4000 જેવી બચી છે. તો એ લોકો જો સારા ભાવે કે સરેરાશ ભાવે વેચશે, આમ નોર્મલ આપણે 60 રૂપિયા ગણીએ તો એ લોકો લગભગ વર્ષ દરમિયાન 2,43,000ની ચોખ્ખી આવક મેળવશે. અને
આવી રીતે નાના ખેડૂતોને મદદ કરીએ તો મોટા ખેડૂતો સુધી કદાચ પહોંચાશે અને એકને જોઈને બીજા ખેડૂતો તૈયાર થશે. કારણ કે ખેડૂતનો સીધો સ્વભાવ છે કે એને આવક મળતી હોય તો એ કંઈ ને કંઈ તૈયાર કરવા માટે તૈયાર થાય.